નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત અને દેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। ગુજરાતની આ એક બેઠક પર મતદાન મોકૂફ। આજે ઈરાન સાથે ઐતિહાસિક ડીલ થશે, ટ્રમ્પનો દાવો। સાવધાન, આ ડ્રિંક પીતા હોય તો બંધ કરી દેજો। અમેરિકાએ કેનેડાને આપી ટેરિફ ધમકી। ભારતીય જહાજો માટે નવી એડવાઇઝરી। અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો। યુદ્ધને લઈને પીએમ મોદીનું નિવેદન। ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી। ટ્રમ્પે પાકિસ્તાની આર્મી ચીફ સાથે વાતચીત કરી। ભારતના વિદેશ સચિવનું નિવેદન। આ બધું જ જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। ગુજરાતની આ એક બેઠક પર મતદાન મોકૂફ। વિજયનગર તાલુકા પંચાયતની ચીત્રિયા બેઠક પરથી ભાજપના મહિલા ઉમેદવાર લીનાબેન નીનામાનું ટૂંકી બીમારી બાદ નિધન થતાં ચૂંટણી પંચે મતદાન મોકૂફ રાખ્યું છે। નિયમ મુજબ માન્ય પક્ષના ઉમેદવારના અવસાનથી આ નિર્ણય લેવાયો છે। હવે આ બેઠક માટે આગામી દિવસોમાં નવેસરથી જાહેરનામું બહાર પાડી મતદાનની નવી તારીખ જાહેર કરાશે। ભાજપ હવે આ બેઠક પર નવા ઉમેદવારની પસંદગી કરશે। આજે ઈરાન સાથે ઐતિહાસિક ડીલ થશે, ટ્રમ્પનો દાવો। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે આજે પાકિસ્તાનમાં ઈરાન સાથે મહત્વના કરાર પર હસ્તાક્ષર થશે। તેમણે જણાવ્યું કે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સહિતનું પ્રતિનિધિમંડળ થોડી કલાકોમાં ઇસ્લામાબાદ પહોંચશે। ટ્રમ્પને આશા છે કે આ વાટાઘાટોથી પ્રાદેશિક તણાવ ઘટશે। બીજી તરફ પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ ઈરાની રાજદૂત સાથે મુલાકાત કરી રાજદ્વારી ગતિવિધિઓ તેજ કરી છે। સાવધાન, આ ડ્રિંક પીતા હોય તો બંધ કરી દેજો। આજની યુવા પેઢીમાં એનર્જી ડ્રિંક્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે, જેને ડોક્ટરોએ અત્યંત જોખમી ગણાવ્યું છે। નિષ્ણાતોના મતે આ પીણામાં રહેલી વધુ પડતી શુગર અને હાનિકારક કેમિકલ્સ લીવર માટે ઘાતક સાબિત થાય છે। સતત સેવનથી લીવર પ્રોસેસ કરવામાં નિષ્ફળ રહે છે, જે અંતે લીવર ડેમેજનું કારણ બની શકે છે। સ્ટેટસ સિમ્બોલ ગણાતું આ વ્યસન સ્વાસ્થ્ય માટે ગંભીર ચેતવણી સમાન છે, તેથી સાવચેતી રાખવી અનિવાર્ય છે। અમેરિકાએ કેનેડાને આપી ટેરિફ ધમકી। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને ચેતવણી આપી છે। ટ્રમ્પે કહ્યું કે કેનેડા ચીન સાથે તેની ટ્રેડ ડીલ ખતમ નહીં કરે તો અમેરિકા તેના પર 100% ટેરિફ લગાવશે। ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે આ પગલું અમેરિકી વ્યાપાર હિતોની રક્ષા માટે ભરવામાં આવી રહ્યું છે। જણાવીએ કે આ ચેતવણી બાદ બંને દેશો વચ્ચે વેપાર તણાવ વધી ગયો છે। ભારતીય જહાજો માટે નવી એડવાઇઝરી। ઈરાની ગાર્ડ્સ દ્વારા 2 ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ભારત સરકારે કડક એડવાઇઝરી જાહેર કરી છે। નૌસેનાએ તમામ જહાજોને લાર્ક આઇલેન્ડથી દૂર રહેવા અને સૂચના વિના આગળ ન વધવા આદેશ આપ્યો છે। હાલ 14 ભારતીય જહાજો અટવાયેલા છે, જેમને સુરક્ષા આપવા નેવીએ 7 યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે। આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગે વધતા જોખમો વચ્ચે ભારત પોતાના ક્રૂ મેમ્બર્સ અને તેલ પુરવઠાની સુરક્ષા માટે અત્યંત સાવધ છે। અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે। જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ આ કેસની સુનાવણીમાંથી અલગ થવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। જજે જણાવ્યું કે તેમની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવવા છતાં સુનાવણી વિના ખસી જવું યોગ્ય નથી। આ મામલો માત્ર વ્યક્તિગત નથી, પરંતુ સમગ્ર ન્યાયતંત્રની વિશ્વસનીયતા અને ગરિમા સાથે જોડાયેલો છે। યુદ્ધને લઈને પીએમ મોદીનું નિવેદન। રાજધાની દિલ્હીમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ સાથેની મીટિંગ બાદ પીએમ મોદીએ ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાનું એલાન કર્યું છે। વધુમાં મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને લઈને પીએમ મોદી એક નિવેદન આપ્યું હતું, જેમાં પીએમ મોદીએ કહ્યું કે વૈશ્વિક તણાવના આ સમયમાં ભારત અને કોરિયા શાંતિ અને સ્થિરતાનો સંદેશ આપી રહ્યું છે। દક્ષિણ કોરિયાની આ મુલાકાત મહત્વની માનવામાં આવે છે। ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી। રાજસ્થાન પર સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમને કારણે ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી છે। આજે 20 એપ્રિલે અમરેલી, ભાવનગર અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે। અમદાવાદમાં પારો 41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે બફારો અનુભવાશે। વરસાદ છતાં ગરમીના પ્રકોપમાં મોટી રાહત મળવાની શક્યતા નહિવત છે।
ટ્રમ્પે પાકિસ્તાની આર્મી ચીફ સાથે વાતચીત કરી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર સાથે ફોન પર વાતચીત કરી હતી. પાકિસ્તાની સુરક્ષા સૂત્રો અનુસાર ટ્રમ્પ અને મુનીર વચ્ચે હોર્મુઝને ખોલવાને લઈને વાતચીત થઈ હતી. અસીમ મુનીરે ટ્રમ્પને કહ્યું કે જો હોર્મુઝ પર નાકાબંધી જારી રહેશે તો ઈરાન સાથે વાતચીત આગળ વધશે નહીં. જેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે તેઓ આ વિશે વિચારશે. ભારતના વિદેશ સચિવનું નિવેદન. ભારતે ઈરાન પાસેથી ભારતીય નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. કોલંબોમાં મીડિયા સાથે વાત કરતા વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું કે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા ભારતીય જહાજો પર ગોળીબાર થયા બાદ તરત જ ઈરાની અધિકારીઓનો સંપર્ક કરી નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. મિસ્રીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર અવરજવરના નિયમોનું પાલન કરવું જોઈએ, જે હોર્મુઝ પર પણ લાગુ પડે છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.